વરસાદી માહોલ છે। પંથકમાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશી છે। ખેડૂતો ખુશ છે કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું છે અને શરૂઆતમાં જે સારો એવો વરસાદ વરસી ગયો છે તેનાથી ખેડૂતોને ખુશી છે। પાટણના આ દ્રશ્યો, મેઘરાજાના આગમન, પાટણ જિલ્લામાં વરસાદી માહોલ, અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદને કારણે પાણી પણ ભરાયા। પાટણ શહેરમાં અવિરત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ આનંદ સરોવર વિસ્તારની અંદર જે સોસાયટીઓ આવેલી છે, સોસાયટીઓની અંદર અહીંયા પાણી ગરકાવ થઈ જવા પામે છે। લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ તેમજ નોકરી ધંધે જવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે નગરપાલિકા દ્વારા વરસાદ પૂર્વે જે પ્રકારે પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર રહેવા પામ્યો છે અને જે પ્રકારે વરસાદની પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધે જતા જે વેપારીઓ તેમજ જે કર્મચારીઓ છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે અહીંયા જે જોઈ શકાય છે કે ઘૂંટણ સમા અહીંયા પાણી થવા પામે છે। અડધો કલાકથી કલાક જેટલો સમયનો વીતી ગયો હોવા છતાં પણ પાલિકાનું નગરોળ તંત્ર હજુ સુધી જાગ્યું નથી અને આ પાણીનો હજુ સુધી નિકાલ થવા પામ્યો નથી। ત્યારે પાલિકાનું નગરોળ તંત્ર હવે ક્યારે જાગે છે અને ક્યારે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરે છે તે હાલ તો જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।